નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદમાં આવેલ જીએસટી ક્રોસિંગ 3 દિવસ માટે બંધ રહેતા રહીશો મુકાયા મુશ્કેલીમાં. આવતીકાલથી સઘન ટ્રાફિક ઝુંબેશ, માય ટ્રાફિક પ્લેસ તૈયાર કરાયું. ડીઝલનો ભાવ ઘટતા ખાનગી લક્ઝરીના બસના ભાડામાં થયો ઘટાડો. ચિત્રકાર હેમંત ઓઝાના ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ. સિમ્પ્લો ઇટાલીની અગ્રણી કંપની એમિલિયા સિરામિક સાથે સંયુક્ત સાહસ સ્થાપી ₹125 કરોડના ખર્ચે કરશે વિસ્તરણ. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા જીએસટી રેલવે ક્રોસિંગ આજથી 3 દિવસ માટે બંધ રહેતા ભારે મુશ્કેલીનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે. આ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરતા ન્યૂ રાણીપ, કાળીગામ, ચેનપુર સહિતના વિસ્તારના લોકો હવે 3 દિવસ માટે જીએસટી રેલવે ક્રોસિંગનો ઉપયોગ નહીં કરી શકે અને અવરજવર માટે ચાંદલોડિયા ઓવરબ્રિજ અને કાળીગામના નાળાનો ઉપયોગ કરવો પડશે. પરંતુ કરમની કઠિનાઈની બાબત એ છે કે ચાંદલોડિયા ઓવરબ્રિજ નજીક કોર્પોરેશન તંત્ર દ્વારા દબાણની કામગીરી ચાલી રહી હોવાને કારણે હાલમાં વાહનોનો ધસારો હોવાને કારણે ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ કાળીગામના નાળા પાસે ગટરનું પાણી એટલું ભરાઈ ગયું છે કે જ્યાં દુર્ગંધ મારે છે, તેમજ પાણીનો ભરાવો એટલો બધો છે કે તેમાંથી વાહન પસાર કરવું એ મુશ્કેલ બની રહ્યું છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ ભારે ટ્રાફિકમાં રહેતું એવું જીએસટી રેલવે ક્રોસિંગ આજથી 3 દિવસ માટે બંધ રહેવાનું છે. પશ્ચિમ રેલવેના સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે તારીખ 5 થી લઈ તારીખ 7 એમ 3 દિવસ સુધી રેલવેના પાટા ઉપર સમારકામને કારણે આ રેલવે ફાટક બંધ રાખવાનું છે, જેથી લોકોએ ચાંદલોડિયા ઓવરબ્રિજ જતા કાળીગામના નાળા પાસેથી અવરજવર કરવાની અપીલ કરાઈ છે. પરંતુ આ 3 દિવસ રેલવે ક્રોસિંગ બંધ રહેવાને કારણે રાણીપ, ન્યૂ રાણીપ, કાળીગામ, ચેનપુર સહિતના વિસ્તારના રહીશો આ 3 દિવસ જીએસટી ક્રોસિંગનો ઉપયોગ નહીં કરી શકતા હોવાને કારણે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કર્યો. જેઓનું રહીશોનું કહેવું છે કે રેલવે તંત્ર દ્વારા આ પહેલા જ્યારે આ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા આ બંને બાજુના રસ્તાઓ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ચાલુ હોય તેની પણ જાણકારી મેળવી રહેવાની જરૂર હતી. આવતીકાલથી લઈને તારીખ 20 સુધી રોડ સેફટી ડ્રાઈવ પોલીસ મહાનિદેશકના આદેશ દ્વારા સઘન ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પણ જોડાશે. તેમજ આ દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાતચીત કરવી, આ બંને પ્રકારના ઉલ્લંઘન કરનારના ડ્રાઇવિંગ લાયસન્સ સ્થગિત કરી કે રદ કરવા આરટીઓને દરખાસ્ત કરવી, વાહનની નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણો અને વાહન પર નિયમ અનુસારની નંબર પ્લેટ ન રાખીને નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ કરવો, વાહનોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી બીકન લાઇટ પર પ્રતિબંધ. આ સમગ્ર ઝુંબેશમાં આરટીઓ પણ પોલીસની સાથે રહીને કાર્યવાહી કરશે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત માઇકા તથા અન્ય સહયોગના આયોજનથી વાહન ચાલકો માટે શપથ માય ટ્રાફિક પ્લેઝર તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ટ્રાફિકના ફેસબુક પેજ ઉપર આ શપથ માય ટ્રાફિક પ્લેઝરની લિંક મૂકવામાં આવી છે, જે પરથી માર્ગ સલામતી જાગૃતિ માટે શપથ પત્ર ડાઉનલોડ કરી પોતે શપથ લઈ શકે છે. શપથ લેતી વખતે એક સેલ્ફી પણ પોતાના ફેસબુક પેજ કે કોઈ પણ સોશિયલ મીડિયામાં માય પ્લેઝર સાથે અપલોડ કરી માર્ગ સલામતી સુધારણામાં પોતે ભાગીદાર બની શકે છે. આ અભિયાનમાં સાંકેતિક પ્રારંભ પોલીસ કમિશનર શિવાનંદ જાન એ પોતે ટ્રાફિકનું નિયમનનું સઘન અને સ્વયંવર્તિત પાલન કરવાના અમદાવાદ શહેરના તમામ સંયુક્ત પોલીસ કમિશનર અને ડીસીપી ક્રાઇમ વગેરેના નામોનું આ માટેનું નામાંકન કરેલ છે. દરેક શહેરીજનોએ www.facebook.com અમદાવાદ ટ્રાફિક પોલીસ ઉપરથી શપથપત્ર ડાઉનલોડ કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં ડીઝલમાં 11% સુધીનો ભાવ ઘટાડો કરવામાં આવતા ખાનગી બસ ચાલકોએ મુસાફરી કરતા હજારો પ્રવાસીઓને રાહત આપતા સમાચાર આપ્યા છે. શહેરમાં ખાનગી લક્ઝરી બસોના
ઓપરેટ કરતા સંચાલકોએ રાતોરાત ભાડામાં 10% ઘટાડાની જાહેરાત કરી છે. અમદાવાદ, ભુજ, રાજકોટ, પોરબંદર, વેરાવળ, સુરત, સોમનાથ જેવા વિવિધ રૂટો ઉપર દોડતી ખાનગી બસોના ભાડામાં 7 થી 10% સુધીનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આ વિવિધ રૂટ ઉપર પ્રતિદિન 200 થી 250 બસો દોડે છે, જેમાં 25,000 કરતા પણ વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જ્યારે ગુજરાત બહાર મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર, નાસિક સહિતના રૂટ પર પ્રતિદિન 10% ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. આ રૂટ પર પ્રતિદિન 500 થી વધુ બસો દોડે છે, જેમાં એવરેજ 20,000 થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. દિવાળી વેકેશનમાં ગીર અને કચ્છના પ્રવાસમાં ધસારો રહ્યો હતો. કચ્છમાં સ્લીપરના 580, એસીના 480, નોન એસીના 430, નોન એસી સીટિંગના 330 ચાલી રહ્યા હતા, જે ભાવમાં પ્રવાસી દીઠ ₹30નો ઘટાડો કરવામાં આવ્યો છે. એમ અખિલ ગુજરાત પ્રવાસી સંચાલક મહામંડળ અમદાવાદના પ્રમુખ મેઘજીભાઈ પટેલે જણાવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ OP કોહલીએ અમદાવાદમાં ચિત્રકાર ડોક્ટર હેમંત ઓઝાના ચિત્ર પ્રદર્શન કુદરત, આકાર અને પ્રતિબિંબનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યપાલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે આદિ કલા ઈશ્વર છે, જેણે સમગ્ર સૃષ્ટિને સૌંદર્ય બક્ષ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય ઈશ્વરની કલાકૃતિ છે, જેની સમીપ કલાની સાધના કરનારા કલાકાર આપણને લઈ જાય છે. ચિત્રકાર ડોક્ટર હેમંત ઓઝા જેવા સાધક કલાકારો પ્રકૃતિને અદ્ભુત સૌંદર્યના દર્શન કરાવે છે, જેનાથી આપણને ધન્યતાની અનુભૂતિ થાય છે. રાજ્યપાલે ડોક્ટર હેમંત ઓઝાની કલાકૃતિને બિરદાવતા જણાવ્યું કે તેમની આ ઉત્તમ કલા ઉગતા કલાકારોને અવશ્ય પ્રેરણા પૂરી પાડશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના સચિવ ભાગેશ ઝાએ ડોક્ટર હેમંત ઓઝાને અભિનંદન આપીને જણાવ્યું કે નૈસર્ગિક વાયુમંડળની આભા ઉપર ઊભી કરતા તેમના રંગદર્શી ચિત્રો અદ્ભુત છે. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ ઓઝાની ઉત્કૃષ્ટ કલાકૃતિઓને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રોફેસર જે ત્રિવેદી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં અવિનાશ કોહલી, આચાર્ય TN પુરાણી, સુરેશ શુક્લ તેમજ અન્ય મહાનુભાવો તથા કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં ટેકનિકલ ટાઇલ્સના અગ્રગણ્ય ઉત્પાદકોમાં સમાવેશ પામતી સિમ્પ્લોઝ વિટ્રિફાઇડ લિમિટેડે ઇટાલીની અગ્રગણ્ય સિરામિક ટાઇલ્સ ઉત્પાદક એમલી સિરામિક સાથે મોરબીમાં ગ્રીનફિલ્ડ ટાઇલ્સ ઉત્પાદનના એકમ સ્થાપવા માટે કરાર કર્યા છે, જેની વાર્ષિક ક્ષમતા આશરે 25 લાખ ચોરસની રહેશે. બંને એકમો સૂચિત સંયુક્ત સાહસમાં 50% શેર મૂડી ધરાવશે. આ પ્રોજેક્ટ માટે કુલ મૂડી રોકાણ 125 કરોડનું થશે. બંને કંપનીઓએ સિમ્પ્લોઝ એમલી સિરામિક નામનું સંયુક્ત સાહસ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ સિમ્પલી વિટ્રિફાઇડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર GT અઘારએ જણાવ્યું કે હાલમાં મંદીનો તબક્કો ચાલી રહ્યો હોવા છતાં ભારતનું રિયલ એસ્ટેટ બજાર સ્થાપિત ની નવીનતા અને ડિઝાઇન બાબતે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. સિમ્પ્લોઝના નવા સંયુક્ત સાહસનો ઉદ્દેશ વિશ્વસ્તરની ગ્લેઝ વિટ્રિફાઇડ ટાઇલ્સ ઓફર કરવાનો છે. આ પ્રસંગે એમિલીઝ ગ્રુપના CEO લુકા માર્કીએ જણાવ્યું કે ભારત સૌથી મોટું ટાઇલ્સ માર્કેટ અને દુનિયાના અત્યંત શક્તિશાળી મેન્યુફેક્ચર પ્લેટફોર્મ ધરાવતા દેશોમાં સ્થાન પામે છે. First of its kind in India, wherein we are putting a greenfield project which is going to manufacture 35 lakh square meter per annum. So why you have selected, what is the main objective behind this? Main objective behind this is to be able to offer world class products at Indian prices. This In Ceramica, we have a long experience in selling very high-end tiles in more than 100 countries around the world. We have recognized that India has a very high potential market in which providing better quality and design at the right price can be a very interesting value proposition. Symbol for us is the best possible partners. We have screened many companies in this country, and the commitment for quality and the positioning of Symbol is the best for starting a successful joint venture. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.